હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા એકદમ ટેસ્ટી અને ચટપટા મસાલેદાર બ્રેડ વડા. બ્રેડ વડાનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય અને એમાંય જો બજાર જેવી તીખી લીલી ચટપટી ચટણી મળી જાય તો બીજું કંઈ ના જોઈએ. તો આજે હું તમારી સાથે બજાર જેવા જ પોચા અને ફૂલેલા બ્રેડ પકોડા ઘરે કેવી રીતે બનાવાય અને એમાં બિલકુલ તેલ ના ભરાય એના માટે એનું બેટર કેવી રીતે તૈયાર કરવું એ બધી જ ટિપ્સ તમારી સાથે શેર કરીશ. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો બ્રેડ વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચણાના લોટનું બેટર બનાવીશું. તો એના માટે એક પોળા વાસણમાં 2 કપ જેટલો ચણાનો લોટ લઈશું. સાથે જેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 2 પિંચ જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલા અજવાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી લઈશું. અજમો અને હિંગ આ બેટરમાં ચોક્કસથી ઉમેરજો, એનાથી બ્રેડ વડા પચવામાં હળવા રહેશે. હવે પહેલાં તો મસાલાને કોરા લોટમાં જ મિક્સ કરી દઈશું અને મસાલા મિક્સ કરી લીધા પછી થોડું પાણી ઉમેરતા જઈશું અને એનું ઘટ્ટ બેટર તૈયાર કરી લઈશું. એકસાથે પાણી નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. આ રીતે થોડું પાણી ઉમેરવાથી એમાં લમ્સ પણ નહીં પડે અને બેટર એકદમ સ્મૂથ બનીને તૈયાર થશે. તો આ રીતનું બેટર મેં તૈયાર કરી લીધું છે. એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી સાથે લમ્સ ફ્રી બેટર તૈયાર થયું છે. પણ બેટરની કન્સિસ્ટન્સી ઘણી થીક છે તો પાતળું કરવા માટે એમાં પાણી ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો બેટર આપણું તૈયાર થઈ ગયું છે. 2 કપ ચણાના લોટ સામે મેં 1/4 કપ પાણી ઉમેર્યું છે. બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે. ચમચી પર આ રીતે ઘટ્ટ કોટિંગ થાય છે. હવે આ બેટરને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું. હવે બ્રેડ વડાનું સ્ટફિંગ બનાવવા માટે ગેસ ઓન કરી એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલસ્પૂન જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા ઉમેરીશું. સાથે જ 2 પિંચ જેટલી હિંગ ઉમેરીશું. 3 ફાઇન ચોપ કરેલા લીલા મરચાં અને 1 ઇંચ જેટલું ફાઇન ચોપ કરેલું આદું પણ ઉમેરી દઈશું અને ગેસની લો ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાંતળી લઈશું. 1 થી 1.5 મિનિટ સુધી અથવા તો આદુ મરચાંની કચાશ નીકળી જાય ત્યાં સુધી તમારે સાંતળવાનું છે. હવે બધી જ વસ્તુ એકદમ સરસ સંતળાઈ જાય ત્યારે આપણે એમાં મેશ કરેલા બટાકા ઉમેરી દઈશું. તો 6 મીડિયમ સાઇઝના બટાકાને મેં બાફી છાલ ઉતારી અને મેશ કરી લીધા છે. બટાકાને બાફી લીધા પછી રૂમ ટેમ્પરેચર પર આવી ગયા ત્યાર પછી મેં એને હાથથી જ મેશ કરી લીધા છે. હવે મસાલા સાથે બટાકાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં કરી લઈશું મસાલા. તો 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1 ટેબલસ્પૂન જેટલો સૂકા ધાણાનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મિક્સ કરતાં 3 થી 4 મિનિટ સુધી આ રીતે થવા દઈશું, જેથી મસાલા શેકાઈને મસાલાનું બધું જ ફ્લેવર બટાકામાં એકદમ સરસ આવી જશે. બટાકામાં રહેલું મોઇસ્ચર પણ નીકળી જશે અને સ્ટફિંગ એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. તો લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી મેં સ્ટફિંગને શેકી લીધું. હવે સ્ટફિંગને વધારે ચટપટું બનાવવા માટે 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરી દઈશું. મિક્સ કરી લઈએ બરાબર અને બસ બ્રેડ વડાનું ચટપટું સ્ટફિંગ બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. આ ટાઈમે તમારે સ્ટફિંગ ટેસ્ટ કરી લેવાનું. જો મીઠું કે ખટાશ ઓછી લાગતી હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાનું. હવે આ સ્ટફિંગને ઠંડુ કરવા માટે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં ધાણાની ચટણી બનાવી લઈએ. તો એક મિક્સર જાર લઈશું. એમાં 1 કપ જેટલા લીલા ધાણા, 3 તીખા લીલા મરચાં ઉમેર્યા છે, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 4 કળી જેટલું સૂકું લસણ, 1 ટેબલસ્પૂન જેટલા દાળિયા, તમે શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1 લીંબુનો રસ અને 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. ચટણી આપણે ઘટ્ટ બનાવવાની છે એટલે જેમ બને એમ પાણી ઓછું ઉમેરવાનું. તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી એકદમ ઘટ્ટ અને ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ. હવે બ્રેડ વડા બનાવવા માટે અત્યારે મેં 4 બ્રેડ લીધી છે અને હવે આ ચારેય બ્રેડ પર આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી લગાવી દઈશું. તો ચારેય બ્રેડ પર મેં ચટણી લગાવી દીધી. હવે એમાંથી 2 બ્રેડ પર આપણે બટાકાનું સ્ટફિંગ લગાવી દઈશું. તમે હાથથી કે ચમચીથી પણ લગાવી શકો છો અથવા તો આ રીતે સ્પ્રેડરથી પણ સ્પ્રેડ કરી શકો છો.
પણ સ્ટફિંગની ક્વોન્ટિટી આ રીતે વધારે રાખજો, જેથી બ્રેડ વડા ખાવામાં વધારે ટેસ્ટી અને ચટપટા લાગે. બહાર જે લારી પર બ્રેડ વડા મળતા હોય છે એમાં તે લોકો સ્ટફિંગ બહુ જ ઓછું ઉમેરતા હોય છે, પણ આજે આપણે આ બ્રેડ વડા ઘરે બનાવીએ છીએ ભાઈ, તો પછી કંજુસાઈ કેમ કરવાની? તીખી લીલી ચટણી, મસ્ત મજાનું ચટપટું સ્ટફિંગ અને બસ ગરમા ગરમ બ્રેડ વડા બનાવો અને એન્જોય કરો. હવે જો તમારે ચટણી લગાવ્યા વગર બ્રેડ વડા બનાવવા હોય તો પણ બનાવી શકાય, ચટણી નહીં લગાવવાની. બસ 2 બ્રેડની વચ્ચે આ રીતે બટાકાનું સ્ટફિંગ ભરી દેવાનું અને સ્પ્રેડરથી સ્પ્રેડ કરી દેવાનું. આમ તમે વિધાઉટ ચટણી પણ બ્રેડ વડા બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે આ બ્રેડને વચ્ચેથી ક્રોસમાં કટ કરી લઈશું, જેથી બ્રેડ વડા ટ્રાયેંગલ શેપના તૈયાર થાય. તો ચટણી વગરની બ્રેડ પણ મેં કાપીને તૈયાર કરી લીધી. તો જ્યારે તમારે બ્રેડ વડા તળવાના હોય ત્યારે 10 મિનિટ પહેલાં આ રીતે સ્ટફિંગ ભરીને તૈયાર કરી લેવાના. હવે 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર સેટ થઈ ગયું છે. ના તો એ વધારે ઘટ છે કે ના તો પાતળું. હવે બ્રેડ વડા આપણા એકદમ સોફ્ટ અને ફૂલેલા બને એના માટે 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એક જ ડિરેક્શનમાં મિક્સ કરી લઈશું. તમારી પાસે જો ઘરમાં બેકિંગ પાવડર અવેલેબલ હોય તો એ ઉમેરજો. કુકિંગ સોડા આ ટાઈમે જ ઉમેરવાનો અને આટલો જ ઉમેરવાનો. જો વધારે થઈ જશે તો બ્રેડ વડાનો કલર પણ ચેન્જ થઈ જશે અને બ્રેડ વડા તેલ પણ વધારે એબ્ઝર્વ કરશે. તો બેટર સાથે સોડા એકદમ સરસ મિક્સ થઈ ગયો અને બેટર તૈયાર થઈ ગયું. હવે આપણે બ્રેડને બેટરમાં ડીપ કરીશું. તો પહેલાં આ રીતે બ્રેડની સાઇડ્સને ડીપ કરીશું અને ત્યાર પછી ચમચીની મદદથી વચ્ચે પણ બેટર લગાવી દઈશું. ત્યાર પછી બ્રેડને હાથમાં લઈ લઈશું અને જે એક્સ્ટ્રા બેટર છે એને નિતારી લઈશું. બીજી બાજુ તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, ત્યારે બ્રેડ વડાને તેલમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ગરમ તેલને બ્રેડ વડા પર આ રીતે થોડું થોડું રેડતા જઈશું, જેથી બ્રેડ વડું ઉપરની સાઈડ પણ એકદમ સરસ તળાય અને ફૂલે પણ ખરું. ફ્રેન્ડ્સ, જ્યારે તમે બ્રેડ વડું તેલમાં ઉમેરો છો ત્યારે બ્રેડ તેલ પર આ રીતે તરવી જોઈએ, નીચે બેસી ના જવી જોઈએ. તમે જોઈ રહ્યા છો નીચેની સાઈડ એકદમ સરસ ગોલ્ડન તળાઈ જાય ત્યાર પછી એની સાઈડ ચેન્જ કરી લેવાની અને બસ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળી લેવાની છે. તો એક બ્રેડ વડું મેં તળીને તૈયાર કરી લીધું. જરાથી તેલની તારી બહાર કાઢી લઈશું અને હવે આ જ રીતે બાકીના બધા જ બ્રેડ વડા તળીને તૈયાર કરી લઈશું. બેટર તમારું એકદમ પરફેક્ટ હશે ને તો બ્રેડ વડા પણ એકદમ પરફેક્ટ બનશે, એકદમ ફૂલેલા અને પોચા. કઢાઈ જો મોટી હોય તો એકસાથે 2 થી 3 બ્રેડ વડા પણ તળી શકાય. તમે જોઈ શકો છો બીજું બ્રેડ વડું પણ મેં તળીને તૈયાર કરી લીધું છે અને આ જ રીતે બધા જ બ્રેડ વડા બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો બ્રેડ વડાએ બિલકુલ જ તેલ એબ્ઝર્વ નથી કર્યું અને એકદમ સરસ પોચા રૂ જેવા અને ફૂલેલા બ્રેડ વડા બનીને તૈયાર થયા છે. તો આવે છે ને તમારા પણ મોઢામાં પાણી આ બ્રેડ વડા જોઈને. તો ફ્રેન્ડ્સ, આજની આ બ્રેડ વડાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.